પટેલ મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યા હતા। હર્ષભાઈ સંઘવી ત્યાં જવા માટે રવાના થયા છે। વાત કરીએ નવસારીની, નવસારીના કાશીવાડી વિસ્તારમાં પૂર્ણા નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। પૂરના પાણી ઘરોમાં ઘૂસતા જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અંદાજે અનેક લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે। કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીનો સામાન પણ પલળી ચૂક્યો છે। ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં રહેતા લોકોને વધારે તકલીફ પડી રહી છે અને એક જ સિઝનમાં બીજી વાર અહીંયા પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। હાલમાં આપણે છીએ કાશીવાડી વિસ્તારમાં, જ્યાં દર વર્ષે અને જ્યારે પણ પૂર્ણા નદીમાં પાણી આવે છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જન્મે છે। આ વિસ્તારમાં 200 જેટલા ઘરો આવ્યા હોવા છતાં પણ પાલિકા દ્વારા દર વર્ષની આ સમસ્યાનું નિરાકરણ કોઈ પણ પ્રકારે લાવી શકાયું નથી, જેના કારણે 150 થી 200 ઘરોના લોકોને સ્થળાંતર કરવા માટેની ફરજ પડે છે। આ સાથે જ તે લોકોનો એમ પણ આક્રોશ છે કે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોની અવગણના કરવામાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારની સહાય, ફૂડ પેકેટ કે સ્થળાંતર માટેની અગમચેતી કે સહાય આપવામાં આવતી નથી, જેના કારણે લોકો પૂરના પાણીમાં રહેવા માટે મજબૂર બને છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।